एक भाई दरिया किनारे गया है। પ્રવચનમાલાના અંતર્ગત છેલ્લા કેટલા સમયથી આપણે મળતા રહ્યા છીએ. આ પ્રવચનમાલાના અંદર આ લગભગ 8મો ગ્રંથ છે. એટલે આપણી યાત્રા એકદમ મધ્યમાં પહોંચી છે. યમનાષ્ટકની પોતાની વિવૃત્તિમાં ષોડશ ગ્રંથનું જે મહાત્મ્ય આપણને સમજાવ્યું છે એ મહાત્મ્યનો પાઠ કરીને એનું સંક્ષેપમાં અનુસંધાન કરી અને પછી આપણે મૂળ ગ્રંથનો વિચાર કરીશું. એક વખત હું બોલાવું છું, તમે બોલજો. શ્રીમદાચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે અકાર્ષુ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન તદ્વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈઃ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત યમુનાષ્ટકમારભ્ય સેવા ફલમ ઉદાવૃતા એવં ષોડશभिर्ग्रन्थैः पुरुषोत्तम सेवनम् प्रतिपाद्य फलत्वेन चक्रे जीवोद्धृतिं विभुः अवतार दशायान्तु उद्धृति रूपदर्शनात् इह नामात्मकैर्ग्रन्थैः स्वदासानां सदोद्धृतिः तस्मात् सर्वप्रयत्नेन दैवैः कर्तव्यमेव हि सेवनं श्रीव्रजेशस्य तद्ग्रन्थानां च पाठनम्. बाकी
स्वीयानां भक्तिसिद्धये श्रीमदाचार्यचरणाः षोडशग्रन्थान् आकार्षु। જેમનો અંગીકાર આચાર્યચરણોએ સ્વીયજન તરીકે કર્યો છે, આત્મીયજન તરીકે કર્યો છે, એ જનોમાં, એ પુષ્ટિજીવોમાં ભક્તિ સિદ્ધ થાય એ હેતુથી આપે આ ષોડશ ગ્રંથોને પ્રગટ કર્યા છે. આ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ શું નિરૂપણ કર્યું છે એ સમજાવતા આજ્ઞા કરે છે. સ્વસિદ્ધાંતાર્થ બોધકાન, આ જે સ્વસિદ્ધાંત છે એના અર્થના બોધને જણાવનારા ગ્રંથો છે. સ્વસિદ્ધાંત શબ્દનો સ્પષ્ટીકરણ નત્વા હરિ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, એ જે સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્યચરણોએ નિરૂપણ કર્યું છે એના વ્યાખ્યાનમાં શ્રી ગોસાઈજીએ આ શબ્દની તાત્પર્ય સમજાવતા આજ્ઞા કરે છે કે શાસ્ત્રાર્થ રૂપમ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ પ્રવક્ષ્યામિ. સ્વસિદ્ધાંત એટલે શ્રી મહાપ્રભુજીએ કોઈ પોતાના ગજવામાંથી સિદ્ધાંત કાઢી અને આપણને નથી આપ્યો, પરંતુ શાસ્ત્રનો જે તાત્પર્ય છે અથવા તો આપણો જે સનાતન ધર્મ છે એના જે મૂળ ગ્રંથો, આધારભૂત ગ્રંથો, વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણ આદિ, એ શાસ્ત્ર ગ્રંથોના નિચોડ રૂપ જે સિદ્ધાંત છે એને શ્રી મહાપ્રભુજી સ્વસિદ્ધાંત કહી રહ્યા છે. એ સિદ્ધાંતથી કોઈ જુદો સ્વતંત્ર કોઈ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી આપણને નથી સમજાવી રહ્યા. એટલે જે શાસ્ત્રનો સિદ્ધાંત છે એ જ પુષ્ટિ સિદ્ધાંત છે. તો આવો પુષ્ટિ સિદ્ધાંત છે એ શ્રી મહાપ્રભુએ ષોડશ ગ્રંથોની અંદર નિરૂપણ કર્યું છે. એ પ્રયોજનથી કે સિદ્ધાંતને સમજીને આધુનિક જીવોમાં પુષ્ટિ ભક્તિ છે એ દૃઢ થાય. શ્રી મહાપ્રભુનું વ્યાખ્યાન છે એ આચાર્ય સ્થાનેથી થયેલું છે, એટલે એ વાણી ગહન છે. આધુનિક જીવો એને સરળતાથી ન સમજી શકે, એટલે બહુ કૃપા કરીને પૂર્વાચાર્યોએ આ ષોડશ ગ્રંથો ઉપર પોતાના અધિકાર અનુસાર જીવોને લક્ષ્યમાં લઈને એનું વિવેચન કર્યું છે. એમાંના 3 ગ્રંથો ઉપર શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણોએ પોતાની સ્વતંત્ર વિવૃત્તિ લખી છે. યમુનાષ્ટક, સિદ્ધાંત મુક્તાવલી અને આ નવરત્ન ગ્રંથ. પુષ્ટિમાર્ગનો એ એક વિલક્ષણતા છે કે સંપ્રદાયના પ્રવર્તક તરીકે સામાન્ય રીતે કોઈ સંપ્રદાયમાં પ્રાય સંપ્રદાયની અંદર એક આચાર્ય હોય છે, પરંતુ સંપ્રદાયની અંદર, આપણા સંપ્રદાયમાં આચાર્ય ત્રયી છે. એટલે શ્રી મહાપ્રભુ અને શ્રી ગોપીનાથ પ્રભુચરણ અને શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ, આ 3 આચાર્યો જે છે એ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક આચાર્ય તરીકે કહી શકાય. એના વિસ્તારમાં આપણે નથી જવું કારણોની, પરંતુ સાધન દીપિકા જો ન હોય આપણા પાસે શ્રી ગોપીનાથજીની, તો પુષ્ટિમાર્ગીનો જીવન ક્રમ, પુષ્ટિ ભક્તિને નિભાવતા, લૌકિક અને વૈદિક ધર્મને નિભાવતા પુષ્ટિમાર્ગીએ કેવી રીતે પોતાનું જીવન ભક્તિમય જીવવું, એના વિષયમાં શ્રી મહાપ્રભુજી કે શ્રી ગોસાઈજી પાસેથી આપણને કંઈ મળ્યું નથી. તે જ રીતે જે આજે 550 વર્ષ લગભગ થવા આવ્યા આપણે જે સેવા પ્રણાલીને જીવી રહ્યા છીએ, એ સેવા પ્રણાલીના અંદર પણ ઉત્સવની અને નિત્યની સેવા પ્રણાલી જો શ્રી ગોપીનાથ પ્રભુચરણના સેવા શ્લોક આપણી પાસે ન હોય, તો મહાપ્રભુજી કે શ્રી ગોસાઈજી પાસેથી આ સંબંધમાં આપણને કંઈ મળ્યું નથી. એટલે સિદ્ધાંત, ભાવના, આ બધા ઘણા વિષયો આપણને શ્રી મહાપ્રભુજી પાસેથી પ્રાપ્ત થયા છે, શ્રી ગોસાઈજી પાસેથી પ્રાપ્ત થયા છે, પરંતુ વ્યવહારમાં આપણને એ ભાવના અને સિદ્ધાંતને કેવી રીતે જીવવા, સવારે ઉઠીને રાત્રે સુતા સુધી
જન્મથી કરી અને મૃત્યુ સુધી એ સિદ્ધાંતને કઈ રીતે જીવનમાં ઉતારવા આ વિષયમાં જો શ્રી ગોપીનાથજી ન હોય તો આપણા ઉપર એકદમ શૂન્યાવકાશ છે। એટલે શ્રી ગોપીનાથજી એ શ્રી મહાપ્રભુજીના પછી એક એ આધાર છે કે જેના આધારે આપણે અત્યાર સુધી શ્વાસ લઈ રહ્યા છીએ। સંપ્રદાયના સિદ્ધાંતના પાયાઓ વૈદિક પરંપરામાં વ્યાસજીના બ્રહ્મસૂત્રના ઉપર ભાષ્યના અંદર લખેલા હોય છે। મહર્ષિ વેદવ્યાસે જે બ્રહ્મસૂત્રો પ્રગટ કર્યા 4 અધ્યાયમાં એની અંદર દરેક સંપ્રદાયના આચાર્યો એનું ભાષ્ય કરી અને પોતાના સિદ્ધાંતોની એમાં સ્પષ્ટતા નિરૂપિત કરે છે। કે મહાપ્રભુએ પોતાના સમયમાં આપણે જેટલો પણ અવકાશ મળ્યો એ બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્ય પ્રકટ કર્યા। કેટલોક અંશ એટલે 3જા અધ્યાયના અમુક અધિકરણોને છોડીને મહાપ્રભુનું લેખન ત્યાંથી અટકી ગયું જેમ સુબોધજીના સંબંધમાં થયું હતું। એટલે ફલાધ્યાય અને સાધનાધ્યાય જે કહી શકાય બ્રહ્મસૂત્રના એના ઉપર શ્રી મહાપ્રભુના શબ્દોમાં આપણી પાસે કોઈ સ્પષ્ટતા ન હતી। શ્રી ગુસાઈજીએ એ બાકીના અંશનું ભાષ્ય છે પૂર્ણ કર્યું। એટલે સંપ્રદાયની અંદર જે શ્રી મહાપ્રભુજીએ આ ભવનનું નિર્માણ આરંભ કર્યો હતો એની દીવાલ ઊભી થઈ ગઈ તો છત નાખવાની બાકી રહી ગઈ હતી એવી સ્થિતિ હતી। એ શ્રી ગુસાઈજી દ્વારા એ કાર્ય પૂર્ણ થયું। આમ શ્રી મહાપ્રભુ શ્રી ગોપીનાથ પ્રભુચરણ અને શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ આ 3 આચાર્યો ભેગા થઈને આ સંપ્રદાયને આપણા માટે રહેવા લાયક સુખથી રહેવા લાયક આપણા માટે બનાવીને આપ્યું છે। એટલે આ આચાર્ય ત્રયી છે એ વાતને આપણે નહીં ભૂલવી જોઈએ। જેટલું પ્રામાણ્ય મહાપ્રભુના વચનોનું છે એટલું જ પ્રામાણ્ય શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીના વચનોનું સંપ્રદાયની અંદર માન્ય છે। એટલે જ ભાષ્ય ઉપર પોતાની વૃત્તિ લખતી વખતે પ્રાચીન આચાર્યોએ ખાસ કરીને પુરુષોત્તમજી જેવા સંપ્રદાયના ધાકડ વિદ્વાન જેને કહી શકાય એ પ્રાચીન આચાર્યોએ પણ મહાપ્રભુને નમન કર્યા પછી શ્રી ગોપીનાથ પ્રભુચરણોને નમન કરીને પછી શ્રી ગુસાઈજીને નમન કરી એ રીતે પોતાની નિષ્ઠા છે આચાર્ય પરંપરા પરથી પ્રકટ કરી છે। એટલે તાત્પર્ય એ છે કે મહાપ્રભુની વાણીને સમજવામાં જ્યાં પણ આપણને કઠિનાઈ પડી શકે છે એનો વિચાર કરીને બહુ કૃપા કરીને શ્રી ગુસાઈજીએ 16 ગ્રંથ જેવા અત્યંત પ્રકરણ ગ્રંથો ઉપર પણ પોતાનું વ્યાખ્યાન પ્રકટ કર્યું। દ્વારકેશજી એને જ ઉલ્લેખ કરી રહ્યા છે। તદ વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈહિ પ્રભુવિશ્ચ પૃથક ક્વચિત। 16 ગ્રંથમાંના કેટલાક ગ્રંથો ઉપર શ્રી ગુસાઈજી પ્રભુ શબ્દથી અહીંયા શ્રી ગુસાઈજીથી તાત્પર્ય છે પ્રભુચરણ। શ્રી ગુસાઈજીએ પણ વ્યાખ્યાન કેટલાક ગ્રંથો ઉપર કર્યું છે। યમનાષ્ટકમ આરભ્ય સેવાફલ ઉદાહરતા આ 16 ગ્રંથો યમનાષ્ટકથી આરંભ કરીને સેવાફલ પર્યંત 16 ગ્રંથો ગણાય છે। एवं षोडशभिर ग्रंथैः पुरुषोत्तम सेवनम प्रतिपाद्य फलत्वेन चक्रे जीवोद्धृतिं विभु। आ रीते आ 16 ग्रंथों द्वारा श्री महाप्रभुजी जे मुख्य संदेश अथवा आदेश आपवा इच्छे छे ए संदेश के आदेश ए छे के पुरुषोत्तम श्री कृष्णનું सेवन ए आ आखा 16 ग्रंथो निचोड़ छे। भगवत सेवा कृष्ण सेवा सदा कार्य एनो सिद्धांत छे। સેવાની સાધન રૂપતા અને ફલ રૂપતા બંને આપણે ત્યાં સ્વીકારે છે। એટલે ભગવત સેવા એ સાધન પણ છે અને ભગવત સેવા એ જે સાધનથી મળતું ફલ પણ છે। સાધન અને ફલમાં સામાન્ય રીતે મોટે ભાગને છોડીને એવી પરિસ્થિતિ છે કે સાધનનો અંત થાય તે પછી ફલ પ્રાપ્ત થાય। ફલ પ્રાપ્ત થઈ જાય તો સાધન છે કેન્સલ થઈ જાય છે। જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે રોગ મટ્યું ને વૈદ્ય વેરી। તો રોગની નિવૃત્તિ છે એ ફલ છે અને વૈદ્ય એમાં સાધન છે। એ ફલ પ્રાપ્ત થઈ ગયું આરોગ્યનું તે પછી વૈદ્ય પાસે કોણ જાય છે? કોઈ નથી। તો સાધન છે એનો અંત ફલ પ્રાપ્તિ થતા થઈ જતો હોય છે।
પરંતુ ભક્તિમાર્ગી સાધનમાં શ્રી મહાપ્રભુએ એ સાધન અને ફલનો ભેદ નથી રાખ્યો. એટલે આ દ્વારકેશજી આજ્ઞા કરે છે કે એવમ ષોડશી ગ્રંથૈ પુરુષોત્તમ સેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન, પુરુષોત્તમ સેવનમ ફલત્વેન પ્રતિપાદ્ય. ભગવત સેવા છે એને ફલરૂપમાં સમજાવીને આપે જીવોનો ઉદ્ધાર કર્યો છે. જો સાધન સંપન્ન થઈ ગયા પછી ઉદ્ધાર થાય, પરંતુ ભક્તિ માર્ગની અંદર સાધન પ્રાપ્તિથી જ ઉદ્ધાર છે એમ દ્વારકેશજી આજ્ઞા કરી રહ્યા છે. કેમ કે સેવાથી આપણને જો અન્ય કંઈ પ્રાપ્ત કરવું હોય તો હજી ઉદ્ધાર બાકી રહી જાય. જો ભગવત સેવા પ્રાપ્ત થઈ અને એનાથી જ ફલાનુભૂતિ થઈ રહી છે તો હવે ફલ અને સાધનનો ભેદ ક્યાં રહ્યો? તે સ્થિતિમાં ભગવત સેવામાં જો જીવ પ્રવૃત્ત થયો છે તો એનો ઉદ્ધાર થઈ ચૂક્યો. હવે એનાથી વિશેષ બીજો કોઈ ઉદ્ધાર હોઈ નથી શકતો. આ બધા વિષયોનું નિરૂપણ આપણે ચતુશ્લોકી ગ્રંથમાં વિચાર્યું હતું, જ્યાં પૃથ્વીમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કર્યું. ત્યાં આચાર્ય ચરણોએ મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરતા બહુ સ્પષ્ટ રૂપમાં આજ્ઞા કરી કે નિરંતર ભગવત સેવા અને સ્મરણ જો જીવાત્માથી બની શકે છે તો એ જ પુષ્ટિ જીવનો મોક્ષ છે. એટલે ભગવત સેવા અને સ્મરણથી અતિરિક્ત અન્ય કોઈ મોક્ષનું સ્વરૂપ પુષ્ટિ જીવના મનમાં હોઈ નથી શકતું. એ ચાહે આ જીવનમાં હોય, ચાહે આ જીવનનો અંત થઈ જાય, અન્ય કોઈ લોકમાં આની પ્રાપ્તિ થાય, ત્યાં પણ પુષ્ટિ જીવની અભિલાષા એ જ ભગવત સેવા અને સ્મરણની હોય છે. આ રીતે ફલરૂપથી ભગવત સેવાનું નિરૂપણ કરીને આચાર્ય ચરણોએ જીવોનો ઉદ્ધાર કર્યો છે. હવે શ્રી દ્વારકેશજી એક વિલક્ષણ વાત કહી રહ્યા છે. અવતાર દશાયામ તુ ઉદ્ધતિ રૂપ દર્શના ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સ્વદાસાનામ સદુદ્ધતિ. જ્યારે ભગવાન બિરાજતા હતા ભૂતલ ઉપર, એટલે પ્રભુનો જ્યારે અવતાર કાળ હતો, ત્યારે ભગવાનના દર્શન માત્રથી જીવોનો ઉદ્ધાર થઈ જતો હતો. એમાં દૈવી અને આસુરીનો પણ કોઈ ભેદ રહી નતો ગયો. એટલે કંસ, શિશુપાલ, પૂતના જેવા પણ અસુરો છે એ પ્રભુના સંસર્ગથી એમના કોઈ પણ દુષ્કૃત્યો છે એમને લક્ષ્યમાં લીધા વિના એમને ભગવાને ઉત્તમ ગતિ આપી. વ્રજના જે જીવો હતા, વ્રજભક્તો, એમના અંદર પણ કોઈ શાસ્ત્રીય એવી યોગ્યતા હતી નહીં. એમને કોઈ તપ કે કોઈ જાતના પ્રાયશ્ચિત કે કોઈ દીક્ષા, કોઈ એવા જ્ઞાન પ્રવચનોનું શ્રવણ, આવા કોઈ સાધનો એમણે કર્યા ન હતા. એટલે શાસ્ત્રની દૃષ્ટિથી ઉત્તમ ફલને પ્રાપ્ત કરવાની કોઈ યોગ્યતા એ વ્રજભક્તોમાં હતી નહીં. તેમ છતાં પણ ભગવાનના સંસર્ગ માત્રથી એ બધી અયોગ્યતાઓ યોગ્યતામાં બદલાઈ ગઈ અને એમને કોઈ સિદ્ધ જ્ઞાની, આત્મજ્ઞાનીને પણ જે ફલ પ્રાપ્ત થાય એનાથી પણ અનેક ગણું વધુ ઉત્તમ ફલ પ્રાપ્ત થયું. એટલે જે અસાધન હતા એમને ભગવાનોએ સુસાધન બનાવ્યા. દુષ્ટ સાધન હતા એમને પણ ભગવાને સુસાધન જીવવત ફલ પ્રદાન કર્યું અસુરોને. તો અવતાર કાળની અંદર ભગવાનની જે ઉપસ્થિતિ છે એનું એટલું મહાત્મ્ય છે કે સાધનોનો વિચાર તે વખતે કેન્સલ થઈ જાય છે. એટલે શું કર્યું છે એ વિષયનો વિચાર કર્યા વિના ભગવાન સંકલ્પ કરીને ફલદાન કરી રહ્યા છે. ત્યારે પછી કોઈ કર્મ, કોઈ તપસ્યા, કોઈ જ્ઞાન કે કોઈ પણ જાતની યોગ્યતા છે એ વચ્ચે આવતી નથી. એમ આચાર્ય ચરણ પણ જે વખતે ભૂતલ ઉપર પ્રકટ થયા તે વખતે એમણે પોતાના સ્વરૂપ બલથી, આપણે ત્યાં પ્રમેય શબ્દનો પણ પ્રયોગ થાય છે, પ્રમેય બલથી આચાર્ય ચરણોએ અનેક અયોગ્ય જીવોને પણ યોગ્ય બનાવ્યા અને એમનો ઉદ્ધાર આચાર્ય ચરણોએ પોતાના સ્વરૂપ બલથી કર્યો. હવે દ્વારકેશજી સામે એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે આધુનિક જીવો છે એ જીવોને એ આચાર્ય ચરણનો તો સંગ પ્રાપ્ત નહીં થાય. એ સમય કરતા પણ બહુ કઠિન કાળ અત્યારે આવીને ઉભો છે. બહિર્મુખતા અત્યંત વધી રહી છે. તે સ્થિતિમાં આધુનિક જીવોનો ઉદ્ધાર કેમ થશે? એટલે દ્વારકેશજીને ભગવાનનું અવતાર કાળનું સ્મરણ આવે છે કે ભગવાન જે વખતે
આ લીલાનું સંવરણ કરી અને સ્વધામ પધાર્યા તે વખતે ગીતા અને ભાગવત રૂપ સ્વરૂપથી પોતે આ ભૂતલ ઉપર ઉપસ્થિત રહ્યા છે. એટલે ભગવાનના પધાર્યા પછી ભગવાન નામાત્મક સ્વરૂપ ગીતા ભાગવતાથી શાસ્ત્રો છે એ ભગવાનના સ્થાને અત્યારે ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. તો એ શાસ્ત્ર દ્વારા ભગવાનનો જે સંસર્ગ પ્રાપ્ત કરી રહ્યો છે અને એના દ્વારા પોતે જે ભક્તિ માર્ગની અંદર કે યથાધિકાર જે એમને સાધન પ્રાપ્ત હોય એને અનુસરણ કરી રહ્યો છે, તો પછી એ પ્રભુનું જ બલ એને અત્યારે પણ પ્રાપ્ત છે, ભલે પ્રભુનો અવતાર કાળ ન હોય. તે રીતે આચાર્ય શરણો યદ્યપિ અત્યારે અવતાર કાળના રૂપમાં પ્રકટ રૂપથી બિરાજી નથી રહ્યા, તેમ છતાં પણ મહાપ્રભુની વાણીનું 16 ગ્રંથો અત્યારે પણ વિદ્યમાન છે. એટલે આ વાણી સાથે સંસર્ગ જે પણ રાખશે એના માટે સદાય અવતાર કાળ છે, એના માટે કદી અનવતાર કાળ થયો નથી. ઇહ નામાત્મકૈ ગ્રંથૈ સ્વદાસાનામ સદોધૃતિ. આ નામાત્મક ગ્રંથ છે આચાર્ય શરણનો. એટલે નામ સ્વરૂપથી આચાર્ય શરણ બિરાજી રહ્યા છે અને એ નામ સ્વરૂપ આચાર્ય ચરણ સાથે જેમનો સંસર્ગ હશે એ આચાર્ય ચરણના જે સેવકો છે એમનો સદાય ઉદ્ધાર થતો રહે છે. એમના માટે આચાર્ય ચરણની ક્યાં પણ ઉણપ નહીં રહી જાય. તસ્માત ઉપસંહાર કરી રહ્યા છે કે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવહિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ. તેથી જે આચાર્ય શરણના અનન્ય આશ્રિત જનો છે, અહીંયા દ્વારકેશજી એમના માટે દૈવી શબ્દનો પ્રયોગ કર્યો છે. દૈવી શબ્દનો પ્રયોગ બહુ સૂચક છે, કારણ કે ભગવાને આ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે દૈવી સંપદ વિમોક્ષાય. જેના અંદર ઉત્તમ ફલ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રભુએ મૂકી છે એ દૈવી છે. અને નિબંધાય આસુરી મતા, અને જેમને કદી પણ ભક્તિ કે મુક્તિનું ફલ પ્રાપ્ત નથી થવાનું, નિરંતર જે લોકો બંધનમાં જ રહેનારા છે એ આસુરી છે. એટલે દ્વારકેશજી કહી રહ્યા છે કે જે દૈવી છે, ઉદ્ધાર યોગ્ય જે લોકો છે, એમના માટે હવે કર્તવ્ય એ રહે છે કે ભગવત સેવા અને આચાર્ય શરણના ગ્રંથોનો પાઠ, અધ્યયન, વિચાર, ચિંતન. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ. તો આ ગ્રંથોના રૂપમાં આચાર્ય શરણ આપણા સન્નિધિમાં જ છે, એમનાથી ક્યારે પણ આપણે દૂર નથી. પણ એક બહુ મોટી સમસ્યા અત્યારે આપણી સામે આવીને ઊભી છે કે બહુ જ ગણતરીપૂર્વક પુષ્ટિ સૃષ્ટિને મહાપ્રભુજીના વાણીરૂપ જે આ ગ્રંથો છે, નામાત્મક સ્વરૂપ છે, એનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. નિરંતર એ જાતનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ વાણીના સંસર્ગમાં ભૂલે ચૂકે કોઈ પુષ્ટિ માર્ગી આવી ન જાય. કેમ કે એ વાણીના સંસર્ગમાં જે આવી ગયો એ પછી મહાપ્રભુજીના શુદ્ધ માર્ગને જાણી જશે, મહાપ્રભુના શુદ્ધ સિદ્ધાંતોને સમજી જશે, અને તે પછી જે ગોરખધંધાઓ પુષ્ટિ માર્ગ અને મહાપ્રભુજીના નામ ઉપર આજે આપણે ચલાવી રહ્યા છીએ એ બધી દુકાનોને તાળા લાગી જશે. આ એક બહુ મોટી સમસ્યા, દરેકની વિચારાઓની સમસ્યા છે પોતપોતાની. આપણે પણ કંઈક આપણી સમસ્યાનો વિચાર કરી લેવો જોઈએ કે આપણે શ્રી મહાપ્રભુજીના નજીક રહેવું છે કે શ્રી મહાપ્રભુજીથી છેટા રહેવું છે. દ્વારકેશજીની દૃષ્ટિમાં નામાત્મક સ્વરૂપ આ ગ્રંથો છે અને એ રૂપે શ્રી મહાપ્રભુ આપણા સન્નિધિમાં છે. એટલે કોઈ કેટલીય બેઠક યાત્રા કર્યો હશે ને, 84 બેઠકની 84 યાત્રા કરી લીધી હશે, તેમ છતાં પણ જેણે આ 16 ગ્રંથોનું અધ્યયન નથી કર્યું એ મહાપ્રભુજીથી કેટલાય પ્રકાશ વર્ષ છેટો છે. એને શ્રી મહાપ્રભુજીનો સંસર્ગ થયો નથી અને એકે બેઠકમાં એકે વખત હારી નહીં ભરી હોય અને જો આ ગ્રંથમાંથી એક ગ્રંથનું પણ એણે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યનો વિચાર કરીને અધ્યયન કર્યો હશે તો એની 84 બેઠકમાં 84 વખત જારી ભરાઈ ગઈ છે એમ સમજી લેવું જોઈએ. આ એટલી મહત્વનો વિચાર. તો ઘણી વખતે બહુ જ બાહ્ય જે આચારો છે, નારિયેળના છોતરા જેવા, કે જેનું મૂલ્ય અંદર પાણી ભરેલું હોય, તત્વ હોય તો એની બહુ શોભા છે, પણ તત્વ વગર કાણું કરીને પાણી બધું નીકળી ગયું હોય અંદર અને પછી નારિયેળના એટલા બધા છોચા તો દેખાવામાં બહુ રૂપાળો નારિયેળ લાગે,
પરંતુ આપણે ઘરે લાવ્યા પછી અંદરથી ગંધ આવતી હોય જ્યારે આપણે ખોડીએ કે પાણી નીકળી ગયું, લીક થઈ ગયો એટલે સડો અંદર ચાલી ગયો છે. એમ જ્યારે આ ષોડશ ગ્રંથના અધ્યયન કે એની સમજ કે પરિચય વગરના લોકો જ્યારે 84 બેઠકોમાં ભમતા હોય ત્યારે આવા સડેલા નારિયેલ જેવા એ લોકો દેખાતા હોય છે. એટલે એ દૃષ્ટિનો અહીંયા ખાસ વિચાર રાખવો જોઈએ આપણે આપણા બધા ઉપર, પોતાના ઉપર દૃષ્ટિ કરીને કે શ્રી મહાપ્રભુજીથી આપણે કેટલા પરિચિત છીએ. આમાં બહુ સમય નથી લાગતો. તમે 84 બેઠકની યાત્રા કરો ને એટલી વખતનો એટલો જે સમય અને શક્તિનો જે વ્યય કરીએ છીએ તેમ છતાં પણ માર્ગીય કોઈ સિદ્ધાંત સમજ કે ભાવની વૃદ્ધિ આપણા અંદર થતી નથી. એના સ્થાને એનો 10મા ભાગનો પ્રયત્ન પણ જો મહાપ્રભુની વાણીને સમજવા માટે કરવામાં આવે તો અનંત ગણું ફળ આપણને આ માર્ગની અંદર પ્રાપ્ત થઈ શકે. પણ જેનો જેવો અધિકાર હોય એવું જ થતું હોય છે, એમાં કોઈનું કંઈ વશ ચાલતું નથી. મારી સાથે એક એવી દુર્ઘટના થઈ ગઈ. કચ્છની અંદર નારાયણ સરોવરમાં મહાપ્રભુજી ભૂલથી પધારી ગયા છે. તો એ મોરબીમાં સૌરાષ્ટ્રનો જે અંત થાય છે અને કચ્છનો આરંભ થાય છે ત્યાંથી વચ્ચે બહુ લાંબો અંતર છે. એટલે બેઠક યાત્રાની ટૂરના આયોજકો છે એ લોકોને એ લાંબા અંતર સુધી પહોંચાડવા માટે વચ્ચે કંઈક આકર્ષણ મૂકવા કમ્પલસરી છે. કેમ કે નહીં તો આટલું લાંબી એક બેઠક માટે કોઈ 1000-1500 રૂપિયા વધારાના શા માટે ખર્ચે? સૌરાષ્ટ્રની બેઠક પૂરી કરીને રાજકોટથી પોતે ઘર ભેગો થઈ જાય. એટલે એ લોકોએ એક એવું આકર્ષણ મૂક્યું કે માંડવી કચ્છની અંદર હવેલીમાં મહારાજના દર્શન ચરણ પર વચનામૃતનો લાભ, આવી જાતની એક પત્રિકા છપાવી અને એમણે સૌરાષ્ટ્રના અમુક લોકોને વિતરિત કરી. મુંબઈના પણ એમાં કેટલાક લોકો જોડાયા હતા. હવે આ તો કોઈ અમને પૂછીને થતું ન હોય. એવો એક સંઘ છે એ નારાયણ સરોવર જતા પહેલા માંડવી આવી ચડ્યો અને શ્રી ગુસાઈજીનો ઉત્સવ હતો. ત્યારે સહજ જ મનમાં એવો પ્રશ્ન થયો, બધા આવ્યા વૈષ્ણવ, એટલે ઉત્સવને દિવસે વૈષ્ણવ આવે તો આનંદ તો થાય જ. એટલે સહજ બધાને પૃચ્છા કરી કે તમે આવ્યા તો ઘણું સારું થયું, પણ ગુસાઈજીના ઉત્સવ જેવો મોટો ઉત્સવ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા છોડીને તમે નીકળવાની ઈચ્છા કેમ થઈ એ ન સમજાય. બીજા કોઈ દિવસે આવ્યા હોત તો એવો પ્રશ્ન ન થાય. આ દિવસે તમે ઘરમાં ઠાકોરજીની સેવા છોડીને કેમ આવ્યા? તો ટૂરનો આયોજક જે હતો, જે હોશે લઈને આવ્યો તો એને લાગ્યું કે અહીંયા તો ઘોટાળો થાય છે. એટલે બસ હવે વચનામૃત પૂરા થઈ ગયા, બાબાશ્રીને પરિશ્રમ ન આપો, ચલો વલ્લભાધીશ કી જય કરીને બધાને જુઠ્ઠી પકડી પાડીને રવાના. એ દિવસ પછી આજ સુધી કોઈ ટૂર માંડવી આવી નથી. તો વસ્તુસ્થિતિ બહુ કડવી છે. આ સિદ્ધાંતો એવા છે કે જે સિદ્ધાંતો જાણ્યા પછી ઘણાના દુકાનના તાળાઓ બંધ થઈ જાય, બસો બંધ થઈ જાય, યાત્રાઓ બંધ થઈ જાય એવું છે. પણ સિદ્ધાંતો જે છે તે છે, એમાં તો કોઈ ના નથી પાડી શકતું. આ સ્થિતિ અહીંયા ખાસ સમજજો કે એટલે મહાપ્રભુના ગ્રંથોનો અધ્યયન, એનો નિરંતર વિચાર, વારંવાર વિચાર એ બહુ જરૂરી છે. કેમ કે એ જ આપણને આ માર્ગ ઉપર ટકાવી રાખશે. એનો સંસર્ગ છોડ્યા પછી માર્ગથી આપણે ચલિત થઈ જઈશું તો પાછું લાવનાર બીજું કોઈ નહીં હોય. કેમ કે આદિભાગુ લોકો નિરંતર એ પ્રયત્ન કરશે કે મહાપ્રભુની વાણીના સંસર્ગમાં તમે નહીં આવો, છેટા રહો, તો જ અમારો ધંધો ચાલશે. તો આ બહુ એક કરુણ સ્થિતિ છે. આપણે નવરત્નનો આજે એક વખત પાઠ કરીને પછી હવે વિચાર કરીશું. મને એમ છે કે આમ તો પોપ્યુલરિટી વાઇઝ આ ગ્રંથ બહુ પ્રસિદ્ધ છે, તો બધાને આવડતો છે તો આપણે સાથે જ કરીએ પાઠ, જેથી સમય આપણો બચે. ચિંતા કાપી ન કાર્યા
ગ્રંથના ક્રમમાં નવરત્ન ગ્રંથ જે સ્થાન પર આવે છે એના પૂર્વાપર સંબંધનો થોડો વિચાર આપણે પ્રાસંગિક છે એટલે કરી લઈએ. એક ષોડશ પ્રકરણ ગ્રંથાનામ સંગતિ કરીને સ્વતંત્ર ગ્રંથ છે, જેમાં દ્વારકેશજીએ જેવી રીતથી ષોડશ ગ્રંથોની એક સંગતિ બતાવી છે એ રીતે આ એક ગ્રંથમાં પણ સંગતિનો વિચાર કરવામાં આવ્યો છે. યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદાભેદ, સિદ્ધાંત રસી અને નવરત્ન, આ રીતે ષોડશ ગ્રંથનો ક્રમ છે. આના પહેલા પણ અનેક વખત એ વાત મેં કહી છે કે જે ક્રમમાં આપણને ગ્રંથો અત્યારે મળી રહ્યા છે એ ક્રમમાં શ્રી મહાપ્રભુએ આ ગ્રંથોની રચના નથી કરી. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુનો બહુ ઉત્તરાવસ્થામાં લખાયેલો ગ્રંથ છે, સેકન્ડ લાસ્ટ ગ્રંથ પણ કહી શકાય. પરંતુ ષોડશ ગ્રંથમાં નવરત્ન પછી તરત અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે અને શ્રીવાપલ અંતિમ છે. એટલે રચના કાળની દૃષ્ટિથી આ ગ્રંથોની યોજના નથી, પરંતુ એ ગ્રંથોમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ વિષય એકબીજા સાથે કઈ રીતે કડીબદ્ધ જોડાતો આવી રહ્યો છે એ દૃષ્ટિથી આ ગ્રંથોની યોજના છે. જે પણ આચાર્યોએ આ કર્યું છે એ બહુ જ સૂઝબૂઝપૂર્વક અને અસાધારણ આ યોજના છે. તો યમનાષ્ટક છે એ ષોડશ ગ્રંથના પ્રથમ ક્રમમાં છે. શ્રી યમુનાજીના માટે શ્રી મહાપ્રભુની એવી લાગણી છે કે બુદ્ધિજીવોના માતા છે. ન જાતુ યમયાતના ભવતિ તે ભયપાનતઃ એમ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુએ એક બીજા સ્થાન ઉપર ગોપિકા ગુરવઃ પ્રોક્તા એમ પણ કહ્યું છે. પુષ્ટિ ભક્તિના ગુરુ એ બ્રજભક્તો છે, પરંતુ કોઈ પણ જગ્યાએ જેમ યમનાષ્ટકને ષોડશ ગ્રંથના અંદર મંગલાચરણના રૂપમાં આપે સ્થાપિત કર્યું છે, તેવી રીતે બ્રજભક્તોની આવી કોઈ સ્તુતિ શ્રી મહાપ્રભુ કે અન્ય કોઈ આચાર્યોના શબ્દમાં આપણા પાસે ઉપલબ્ધ નથી. એનું કારણ શું એ વિચારણીય છે. એક એમ કહેવામાં આવે છે કે બ્રજભક્તો સામે જ્યારે ભગવાન પ્રકટ થયા ત્યારે જેમ આપણે હમણાં જ જોયું કે એમની યોગ્યતાને દૃષ્ટિમાં ન રાખીને ભગવાન એવા સંકલ્પથી પ્રકટ થયા છે કે મને આમને ફલદાન કરવું છે. એટલે જ્યારે ફલદાનના સંકલ્પથી ભગવાન પ્રકટ થયા તે વખતે એમના દ્વારા એટલે બ્રજભક્તો દ્વારા થતા સાધનો, તેમની યોગ્યતા, એને પ્રભુએ એક તરફ એવી પડદો પોતાના સમજમાં રાખ્યો છે કે એનો આપણે વિચાર નથી જ કરવો. એ જે હશે મારે આપવા માટે જ હું પ્રકટ થયો છું તો આપવું જ છે. હવે આ જાતના ભક્તોને જો જેમ શ્રી યમનાષ્ટકમાં યમુનાજીને સ્થાન આપ્યું છે એવી રીતથી અગ્રસ્થાન આપવામાં આવે તો આપણા જેવા વાંદરાને વિસ્તરણી આપવા જેવું કામ થઈ જાય. કેમ કે યોગ્યતાની દૃષ્ટિથી અન્ય રીતે અત્યારે તો અવતાર કાળ નથી, અનવતાર કાળ છે. અવતાર કાળ અને અનવતાર કાળમાં સિદ્ધાંત એ છે કે અવતાર કાળમાં સાધન પણ ભગવાન છે, ફલ પણ ભગવાન છે. અનવતાર કાળનો સિદ્ધાંત છે શાસ્ત્ર અને શાસ્ત્રમાં બતાવેલું જે સાધન છે એ આપણા હાથમાં આવવું જોઈએ, તે પછી ભગવાન પોતાની ઈચ્છા અનુસાર ફલદાન કરે. એટલે સાધન આપણે કરવાનું છે તે જોઈને પ્રભુ ફલદાન કરે છે. આ અનવતાર કાળનો સિદ્ધાંત છે. જેમ આપણે કોઈ રોગની સારવાર આપણા ઘરમાં કરીએ અને એક આપણા રોગની સારવાર હોસ્પિટલમાં થાય, આ જે અંતર છે એ અંતર અવતાર કાળ અને નવતાર કાળમાં છે. હોસ્પિટલમાં દવા પણ તમને મોઢું ખોજાવીને પાણીનો ગ્લાસ લઈને ત્યાંની વ્યવસ્થા આપે છે. બહુ વધારે કઠિન હોય તો ચીચીપીપી પણ ત્યાં જ આપણને એમની વ્યવસ્થા કરાવી આપે છે. તે સુધીનું આપણી કાળજી ત્યાં રાખવામાં આવે છે. પરંતુ ઘરની અંદર તો એ બધી તકેદારી આપણે રાખવાની હોય છે, કેમ કે ઘરમાં ડોક્ટરનો અવતાર નથી, અનવતાર છે.
એવી રીતે આચાર્ય ચરણ એ સમજાવી રહ્યા છે કે જ્યારે ભગવાન પ્રકટ છે ત્યારે જીવે કરવાના સાધનો પણ ભગવાન સ્વયં કરી અને એની પૂર્તિ કરી દઈ રહ્યા છે. અનવતાર કાળમાં પ્રભુની એવી ઈચ્છા નથી હોતી એટલે સાધન આપણે કરવા પડશે અને સાધનને જોઈને પ્રભુ કૃપાળુ થઈને આપણને પ્રદાન કરે છે. હવે જો વ્રજભક્તોને આદર્શ તરીકે સ્થાપિત કરવામાં આવે અને ભક્તિમાં વ્રજભક્તોનું અનુકરણ કહેવામાં આવે તો બહુ વિપરીત સ્થિતિ છે. કેમ કે ત્યાં એવો કોઈ નિયમ નથી, એવો કોઈ ફિક્સ કોર્સ નથી. એટલે આચાર્ય ચરણોએ નિર્ગુણ પુષ્ટિ ભક્તિના એક આદર્શ સ્વરૂપ શ્રી યમુનાજી છે એમને પુષ્ટિજીવોના સન્મુખ પ્રથમ મૂક્યા છે કે જેમના જીવનમાં જેમની ભક્તિના ભાવની અંદર કોઈ કઈ જાતનો નિયમ છે, કોઈ સિદ્ધાંત છે, સ્વચ્છંદતા ત્યાં નથી. જો આદર્શ છે એવો ડિસિપ્લિન્ડ હોય જે સ્વયં પણ, તો એને અનુસરણ કરનારો પણ કોઈ ડિસિપ્લિનને જાળવી શકે. અને આદર્શ જો સ્વચ્છંદ હોય તો બહુ પ્રલયની સ્થિતિ થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુ અહીંયા શ્રી યમુનાજીને સૌથી પ્રથમ આધુનિક પુષ્ટિજીવોના સન્મુખ મૂકી રહ્યા છે કે જેથી યમુનાજીના નિર્ગુણ પુષ્ટિ ભક્તિના સ્વભાવને જોઈને સદા પ્રભુના અનુકૂળ રહેવું, પ્રભુને કદી કોઈ જાતની યાચના ન કરવી, પ્રભુ સામે કોઈ જાતનો હઠ ન કરવો, કોઈ જાતનો અધિકાર વધુ પડતો પ્રકટ ન કરવો. આ જાતનું જે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે એ શ્રી મહાપ્રભુજી કહે છે કે આધુનિક પુષ્ટિજીવોના માટે અનુકરણીય છે. ફલની અંદર ભગવાન વ્રજભક્તો જેવું ફલદાન પણ કરી શકે છે, પરંતુ સાધનાવસ્થામાં જો એવી જાતની સ્વચ્છંદતા કે ઉચ્છૃંખલતા જો આવી જાય તો ભગવાને જેનો એટલો અધિકાર માન્યો નથી એના પાસેથી જો એ જાતનું વર્તન કરવામાં આવે તો ઉલટાનું ભગવાન છે એમના ઉપર ક્રોધિત થઈ શકે અનધિકાર ચેષ્ટા માનીને. એટલે શ્રી યમુનાજી છે એમને શ્રી મહાપ્રભુએ પ્રારંભમાં આપણને મૂક્યા છે. એટલે યમુનાજીની કૃપાથી આધુનિક પુષ્ટિજીવોમાં પણ એ જાતની પુષ્ટિ ભક્તિ, નિર્ગુણ પુષ્ટિ ભક્તિનો ભાવ છે સ્થિર થાય. તે પછી પુષ્ટિનું દ્વાર છે એમના માટે આગળ ખુલે છે. આ નિરૂપણ થયા પછી જે ગ્રંથ છે એનો આપણે વિચાર કરીએ કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય ઇતિ સિદ્ધાંત જગન્નાથોપદિષ્ટ. શાસ્ત્રને સમજીને મનોવાગ દેહથી કૃષ્ણની સેવા કરવી આ સિદ્ધાંત છે જે શ્રી મહાપ્રભુને જગન્નાથરાયજીમાં એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એ જે પ્રસંગ હતો ત્યાં ભગવાને સમજાવ્યો. હવે ભગવત સેવા કેવી રીતે કરવી, પ્રભુના સન્મુખ કઈ રીતે જવું, એ જાતની યોગ્યતા ક્યાંથી પ્રાપ્ત કરવી. કારણ કે જેમ સિદ્ધાંત રસીમાં શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ હતી કે જીવ દોષનો ભંડાર છે, એનો ભગવાન સાથે સંસર્ગ કે સંબંધ કેવી રીતે કરાવી શકાય, એમ આ જે ષોડશ ગ્રંથની યોજના કરનારા છે એમના મનમાં પણ એ સંશય છે કે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત છે એ સમજાવવો છે ભગવત સેવાનો, પુષ્ટિ ભક્તિનો, નિર્ગુણતાનો. પરંતુ જો અંદર દોષ ભરેલા હશે, બધી જાતની અયોગ્યતાથી ભરેલો જીવ હશે તો કેવી રીતે પ્રભુ સેવાની અંદર પ્રવૃત્ત થઈ શકશે, નિર્ગુણ ભક્તિને સમજી પણ કેવી રીતે શકશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આચાર્યો અહીંયા આજ્ઞા કરે છે કે તત્ર યમુનાષ્ટકે દુરિતક્ષયમ મુકુંદ રતિમ ચ સ્તોત્ર પાઠેન નિરૂપ્ય. જેટલા પણ દુરિત એટલે પ્રભુ પાસે જવામાં, પ્રભુ સેવા કરવામાં કે પુષ્ટિ ભક્તિના ભાવને વિકસિત કરવામાં જેટલા પણ દુરિતો છે, પ્રતિબંધો છે એ આવી રહ્યા છે, એનો નાશ શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી યમુનાજીના સ્વરૂપના વિચારથી થશે અને મુકુંદ ભગવાનની અંદર આપની રતિ એટલે ભક્તિ છે એ થશે. આ જો શ્રી યમુનાજીની કૃપાથી એક વખત પ્રાપ્ત થાય તો પછી આગળ આપણા માટે પુષ્ટિ માર્ગના દ્વાર છે ખુલે છે. એટલે શ્રી યમુનાષ્ટક પહેલા છે બાલબોધેન સંક્ષેપત સર્વશાસ્ત્રાર્થમ વિનિશ્ચિત્ય. બીજા ક્રમમાં બાલબોધ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ સમગ્ર શાસ્ત્રો છે એના અર્થનો નિશ્ચય આપણા સન્મુખ મૂક્યો છે. કારણ કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય આ સિદ્ધાંત છે. ભગવત સેવા
એ સિદ્ધાંત છે એ તો વાત નિશ્ચિત છે, પરંતુ સેવા જો શાસ્ત્રને સમજ્યા વિના કરવામાં આવશે તો એ સેવામાં દૃઢતા નહીં આવે, એ ભક્તિ માર્ગની અંદર દૃઢતા નહીં આવે. જેમ આપણે વાહન ચલાવતા આવી જાય અને કોઈ ચાવી આપી દે, વાહન લઈને આપણે નીકળી જઈએ, પરંતુ એનું મેન્યુઅલ ન વાંચ્યું હોય, એની પ્રાથમિક ટ્રેનિંગ ન લીધી હોય, તો અંદર પેટ્રોલ ખલાસ થઈ જશે તો એના ઇન્ડિકેટરને વાંચતા પણ નહીં આવડે કે ભાઈ આ ખલાસ થઈ ગયું. પંચર પડી જશે તો સ્પેર વ્હીલ ક્યાં છે એ પણ શોધવું પડશે, એ પણ નહીં મળે અને કોઈકનો સહારો લેવો પડશે. એટલે ચાલતા તો ગાડી ચાલુ થઈ જશે પણ લાંબુ નહીં ટકે. એટલે કોઈ પણ જાતની સમજ તો ભલે ભાવ ગમે તેટલો પ્રચુર હોય, ઉત્સાહ ગમે તેટલો હોય, પણ આ જાતના સમજ વગરની દોડાદોડી છે એ આપણને કોઈ વખતે મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. એટલે શાસ્ત્રને સમજીને ભગવત સેવા આ સિદ્ધાંત છે. કેવલ ભગવત સેવા એ સાધન અવસ્થામાં તો સિદ્ધાંત નથી હોઈ શકતું. અવતાર કાળમાં ભગવાનને જે કરવું હોય તે કરે, કોઈ શાસ્ત્ર ભણાવ્યા વગર, કોઈ દીક્ષા આપ્યા વગર, કોઈ બ્રહ્મ સંમત આત્મા ત્યાં કોઈ નથી. અવતાર કાળમાં કોઈ ગુરુ નથી, કોઈ કંઠી નથી, તેમ છતાં પણ ભગવાનની અનેક ઘણી કૃપા તે વખતે થઈ ચૂકી છે. એ આપણો અનુભવ છે. પરંતુ એ અવતાર કાળની વાત છે. અનવતાર કાળમાં તો આ જે પણ ભગવાને સ્વયં મહાત્મ્ય પ્રકટ કરી અને ભગવાને બતાવ્યું હતું અનવતાર કાળમાં, અત્યારે કોણ મહાત્મ્ય બતાવશે? શાસ્ત્ર જ બતાવશે, કેમ કે શાસ્ત્ર સિવાય તો કોઈ ગતિ નથી. તો ભગવત શાસ્ત્રથી મહાત્મ્ય જ્યારે દૃઢ થશે ત્યારે જઈને ભગવત સેવા કે ભક્તિની અંદર પણ દૃઢતા થશે. એ દૃષ્ટિથી નિરંતર આચાર્ય ચરણોએ આ વાતને ટોપી ટોપીને કહ્યું છે, શાસ્ત્રમાં અવગત્ય, શાસ્ત્રમાં અવગત્ય. તો શાસ્ત્રને સમજવામાં પુષ્ટિ માર્ગ, શાસ્ત્ર તો કોઈ પુષ્ટિ માર્ગી શાસ્ત્ર નથી. શાસ્ત્રમાં તો દરેક વસ્તુનું નિરૂપણ છે. ત્યાં પ્રવાહ માર્ગનું પણ નિરૂપણ છે, મર્યાદા માર્ગનું પણ નિરૂપણ છે. ત્યાં સકામ સાધનો પણ બતાવવામાં આવ્યા છે, નિષ્કામ પણ બતાવવામાં આવ્યા છે. તો કેવી રીતે નક્કી થશે કે આમાંથી પુષ્ટિ માર્ગના માટે શું છે અને પુષ્ટિ માર્ગ સિવાય માટે શું છે? એટલે આચાર્ય ચરણો અહીંયા સૌથી પહેલા બાલબોધ મૂકી રહ્યા છે કે બાલબોધથી એક વખત એ વાત સમજી લો કે શાસ્ત્રમાં ક્યાં શું છે. પ્રત્યેક શાસ્ત્રને લઈને ત્યાં એની વ્યાખ્યા નથી, પરંતુ ટોટલ જે શાસ્ત્ર છે એના અંદર શું વાતનું એ ત્યાં શાસ્ત્રનો સિદ્ધાંત બતાવ્યો કે મુખ્ય રૂપથી શાસ્ત્ર આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો સમજાવે છે. આ ચાર સૂત્રો છે જે સૂત્રથી આખું શાસ્ત્ર તમે એને ચાર વિભાગની અંદર વહેંચી શકો છો. ધર્મ સંબંધી સિદ્ધાંતો ધર્મશાસ્ત્રમાં છે, અર્થ સંબંધી અર્થશાસ્ત્રમાં છે, કામનાઓ સંબંધી કામશાસ્ત્ર છે અને મોક્ષ સંબંધી મોક્ષશાસ્ત્રો છે. શાસ્ત્રમાં આ રીતે વિભાજન નથી, પરંતુ શાસ્ત્રના નિરૂપણની અંદર આ જાતના પ્રકરણો આવે છે. એટલે ભગવદ્ ગીતાને જો તમે હાથમાં લેશો, બહુ નાનકડું શાસ્ત્ર છે, તો એની અંદર પણ તમને ધર્મ, અર્થ અને કામ, મોક્ષમાં આખા શાસ્ત્રનું વિભાજન તમે કરી શકો છો કે કયા અંશમાં મોક્ષ શાસ્ત્રનું નિરૂપણ, મોક્ષ સિદ્ધાંતોનું છે, ક્યાં ધર્મ, અર્થ કે કામનું નિરૂપણ છે. એવી રીતે દરેક શાસ્ત્રનું આપણે વિભાજન એ રીતે કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુએ અહીંયા એ વાત ખાસ સમજાવી છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જે સિદ્ધાંતો છે એ વાત ઉપર નિર્ભર કરે છે કે સામે વ્યક્તિ કોણ ઊભો છે. એટલે યદિ બ્રાહ્મણ ઊભો છે તો બ્રાહ્મણના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અલગ હશે. કોઈ સકામ વ્યક્તિ ઊભો છે તો સકામના ધર્મ, અર્થ, કામ, મોક્ષ અલગ હશે. નિષ્કામ હશે તો એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ અલગ હશે. એટલે યોગ્યતાનો વિચાર કરવો પડશે. જેમ કોઈ એક વ્યક્તિને આપણે નિમંત્રણ આપી ભોજન કરવા માટે, તો ભોજન માટે એના ઉદરની ક્ષમતા કેટલી છે તે અનુસાર આપણે એને પરોસીએ છીએ. એની જીભની રુચિ કેવી છે તે અનુસાર આપણે એને પરોસીએ છીએ. બધું બધાને કામ લાગતું નથી હોતું. એમ શાસ્ત્રની અંદર પણ જે નિરૂપણ છે એ વ્યક્તિના અધિકાર, યોગ્યતા અનુસાર કરવામાં આવ્યું છે. તેથી શ્રી મહાપ્રભુજી એક વખત આખા પાસાઓ ખોલી દીધા છે કે મુખ્ય રૂપથી શાસ્ત્ર મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ આ બે વર્ગીકરણમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષનું નિરૂપણ કરે છે.
એટલે મોક્ષનો જે માર્ગ છે એ મર્યાદા માર્ગ છે અને ભક્તિનો જે માર્ગ છે એ પુષ્ટિ માર્ગ છે. હવે જે વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ એનું લક્ષ્ય છે એના માટે ધર્મ અર્થ કામ અને મોક્ષનું સ્વરૂપ અલગ હશે, એનું નિરૂપણ અલગ થશે, એના નિરૂપક શાસ્ત્રના વચનો ભિન્ન થશે. જેના માટે લૌકિક સુખ કે સંસાર પ્રાપ્તિ અથવા તો મોક્ષ એ જેનું લક્ષ્ય નથી, ભગવાનની ભક્તિ છે એ જેનું લક્ષ્ય છે, તો એના માટેના ધર્મ અર્થ કામ મોક્ષના સ્વરૂપ ભિન્ન હશે. તો એક વખત પહેલા ફુરસતથી સમજી લો, આ શાસ્ત્ર સમજશો તો સમજાશે કે તમે પુષ્ટિ માર્ગી બનીને શાસ્ત્ર સામે જશો ત્યારે તમારા માટે કંઈક પુષ્ટિ માર્ગ અલગ શાસ્ત્ર સમજાવશે. નિરૂપણ ભેગું છે પણ આચાર્યો આપણને વિભાજન કરીને સમજાવશે કે આ એક વચન છે એને જો તમે પુષ્ટિ ભક્ત બની અને જોશો તો તમારા માટે આ કર્તવ્ય પ્રાપ્ત થશે. જો મર્યાદા માર્ગી બનીને વિચારશો તો તમને આ વચન પ્રાપ્ત થશે. એક વખત શાયદ કૃષ્ણાશ્રયના પ્રસંગમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં તા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આજે ભગવાનનો શરણાગતિનો ઉપદેશ છે, એનું પ્રસંગનું કોઈ વખતે નિરૂપણ મેં કર્યું હશે, કોઈને યાદ હોય તો ન્યાસાદેશ ગ્રંથમાં એની વિવૃત્તિમાં શ્રી ગુસાઈજીએ વિસ્તારથી આનું વિવેચન કર્યું છે કે હવે આ એક વચન છે, જે વચન જેટલા પણ સંપ્રદાયના અનુયાયી છે એ આ વચનને શિરોધાર્ય કરે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધું છોડીને તું મારા શરણે આવ, હું તને બધા પાપથી મુક્ત કરીશ. હવે તમે જોજો આમાં કે પાપનો પ્રશ્ન તો એના માટે છે કે જેને પાપ મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવો છે, અર્થાત જેનો મર્યાદા માર્ગી દ્રષ્ટિકોણ છે એ પાપ પુણ્યનો વિચાર આટલી સૂક્ષ્મતાથી કરે છે. જે પુષ્ટિ ભક્ત છે એને પાપ પુણ્યનો વિચાર નથી હોતો એમ નહીં, પરંતુ એ આ બધા વિષયને મુખ્યતા નથી આપતો, એ ભગવત ભક્તિને મુખ્યતા આપે છે. એટલે ભક્તની દૃષ્ટિ એ છે કે પાપ હશે કે પુણ્ય હશે, મને ભગવત સેવા કરવી છે એ મને બતાવો. તો ભક્તના મનમાં ન તો પાપથી ભય છે અને ન પુણ્યથી એવો કોઈ હર્ષ છે કે ચલો આપણે લોટરી લાવી ગઈ, પુણ્ય આવી ગયું. તો એ જાતનો ભક્તના મનમાં કોઈ ગણતરી નથી. પરંતુ જે મોક્ષ માર્ગી છે, મર્યાદા માર્ગી છે, અથવા કોઈ સકામ વ્યક્તિ છે જેને સ્વર્ગ આદિ કોઈ ફલની કામના છે, એના માટે જરૂર પાપ અને પુણ્ય છે એ એકદમ એને ઓડિટ બાકી રાખવી પડશે. એના અંદર ગડબડ ઘોટાળા નહીં ચાલે. હવે અર્જુન છે એ પુષ્ટિ ભક્ત છે. ભગવાનનું વચન એમ કહી રહ્યું છે કે હું તને બધા પાપથી મુક્ત કરીશ, તું મારા શરણે આવી જા, બધું છોડીને. આની વ્યાખ્યા કેવી રીતે કરવી? આ જે શબ્દ છે એ પુષ્ટિ જીવના માટે પણ લાગુ કરવા પડશે, મર્યાદા જીવના માટે પણ લાગુ કરવા પડશે. ભગવાન તો બોલીને છૂટી ગયા. આચાર્યોએ એની વ્યાખ્યા સમજાવી છે આપણને કે જ્યારે પુષ્ટિજીવ હશે ત્યારે પુષ્ટિજીવના માટે પાપનું સ્વરૂપ શું એ વિચારો, અને પુષ્ટિજીવના માટે મોક્ષનું સ્વરૂપ શું એ વિચારો. એટલે પ્રભુના સન્મુખ જ્યારે મર્યાદા જીવ છે ત્યારે પાપ અને મોક્ષ એના અર્થ મર્યાદા જીવના પ્રમાણે થશે. પ્રભુના સન્મુખ જે વખતે પુષ્ટિજીવ હશે ત્યારે પુષ્ટિજીવ જેને પાપ ગણે છે, એટલે ભગવત સેવામાં જેનાથી અંતરાય આવતો હોય, ભગવત ભક્તિમાં જેને કારણે આપણી ઓટ થતી હોય, પીછેહટ થતી હોય, એવા જે પણ વિષયો છે, બહિર્મુખતા હોય, અસમર્પિત ભક્ષણ હોય, અન્યાશ્રય હોય, અન્યાસક્તિ હોય, અસત આલાપ હોય, અસત્સંગ હોય, આ બધું પાપની વ્યાખ્યામાં આવશે. ત્યાં પછી એ વિષય નથી આપી જતો કે કોઈકને હત્યા કરી દીધી કે કોઈના પાસેથી કંઈ છીનવી લીધું, અથવા તો અમુક જે નિયમ કર્તવ્યો છે કર્તવ્યો એને ન કર્યા. આ બધા વિષયો ત્યાં પાપ શબ્દની વ્યાખ્યા અંતર્ગત નહીં આવે જ્યારે પુષ્ટિજીવ સન્મુખ છે. અને એના ભય પણ પુષ્ટિજીવને હોતો નથી એ જાતના પાપનો, કારણ કે ભગવાન કરતાના છે, ભગવાન કરાવનારા છે, એ બધું ભગવાન સંભાળશે. મારું કર્તવ્ય છે પ્રભુ સેવા અને સ્મરણ છે. આ જાતનો પુષ્ટિજીવનો અભિગમ છે. તો શાસ્ત્ર તો એક વચન આપે છે, પરંતુ અધિકાર અનુસાર એની વ્યાખ્યા થાય છે. જે અધિકારી જે જાતનો હશે તે અનુસાર એનાથી એનો તાત્પર્યભૂત થશે. એમાં એવું નથી કે શાસ્ત્રમાં એનો અભિપ્રાય ન હોય ને આપણે એને ખેંચી તાણીને લઈ રહ્યા છીએ.
એનો એવો અર્થ નહીં સમજવો જોઈએ, કારણ કે એ શક્યતા ભગવાને સ્વયં એમાં મૂકેલી છે. ભગવાને શક્યતા મૂકેલી છે એટલા માટે એનો અર્થ ત્યાંથી એ ભગવાનની શક્યતાનો વિચાર કરીને આપણે સહજતાથી લઈ શકીએ છીએ. એની અંદર શાસ્ત્ર મર્યાદામાં લોપની કોઈ શંકા કે શાસ્ત્રનું અન્યથા વ્યાખ્યાન કરવાનો કોઈ આક્ષેપ છે પરંપરામાં ક્યારે પણ થયો નથી. એટલે તાત્પર્ય એ છે કે શાસ્ત્રમ અવગત્ય મનોભાગ દેહી કૃષ્ણ સેવ્ય, તો શાસ્ત્ર સમજવું પડશે. બાલબોધની અંદર શ્રી મહાપ્રભુએ એ સકલ શાસ્ત્રના સિદ્ધાંતોનો નિચોડ આપ્યો. સાથે સાથે સકલ શાસ્ત્રના સિદ્ધાંતમાં મહાપ્રભુએ તદાશ્રય તદીયત્વ બુદ્ધિ કિંચિત સમાચરે સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ ભારત વૈગુણ્ય મન્યથા એમ કહીને એક પુષ્ટિ માર્ગના આસપાસનો સિદ્ધાંત પણ એક ટેસ્ટ માટે આપ્યો છે કે શાસ્ત્રમાં ઘણું નિરૂપણ છે. એટલે ધર્મના આચરણથી શું થાય, ધર્મશાસ્ત્ર શું છે, અર્થ અને કામ પુરુષાર્થો કયા શાસ્ત્રથી સમજી શકાય છે, મોક્ષની અંદર તો ઘણો વિસ્તાર બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કર્યો છે. અને એ બધું સમજાવીને મહાપ્રભુજી એ સલાહ પણ આપી છે કે જો તમને મર્યાદા માર્ગીય ધર્મ અર્થ કામ અને મોક્ષમાં રુચિ છે તો તમારે આ માર્ગ અને આ સાધનોને પકડવા જોઈએ, એનાથી તમારું શ્રેય થશે. સાથે સાથે શાસ્ત્રના અંદર પુષ્ટિ માર્ગનું પણ નિરૂપણ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ અને શિવની ભક્તિના બહાને પુષ્ટિ સિદ્ધાંતનું બહુ સૂક્ષ્મ નિરૂપણ એક સેમ્પલ આપ્યો છે ત્યાં કે તદાશ્રય અને તદીયતા. જો સ્વયં સાધન બલથી કંઈ પ્રાપ્ત કરવાની તમારા અંદર રુચિ નથી, તમારો જે આરાધ્ય છે, તમે જેને સર્વસ્વ માનો છો, એના આશ્રયથી અને એની ભક્તિથી જ જે પ્રાપ્ત થાય એ તમને ગ્રહણ કરવા તમારી ઈચ્છા છે, તો એનો પણ ઉપાય શાસ્ત્રમાં છે કે તમે શિવ અને વિષ્ણુના અનન્ય ભક્ત થઈને તમે એની ઉપાસના કરશો, એમની શરણાગતિ લેશો, ભક્તિ કરશો, તો તમારા બધા મનોરથો પૂર્ણ થશે એ શરણાગતિ અને ભક્તિથી. આ એ વસ્તુ છે કે ત્યાં જો શિવ અને વિષ્ણુને હટાવી અને કૃષ્ણ પરબ્રહ્મ કૃષ્ણને જો તમે રિપ્લેસ કરી શકો છો તો ત્યાં પુષ્ટિ માર્ગ પણ શ્રી મહાપ્રભુએ કહેલો છે. અહીંયા પુષ્ટિ માર્ગ જેને કંઈ ગમ્યો, આ ગ્રંથની ઉપયોગિતા એટલા માટે વધારે છે કે પુષ્ટિ માર્ગ શું નથી એક વખત આપણે સમજી જઈએ તો પુષ્ટિ માર્ગના નામે જે પણ અત્યારે આપણે જીવી રહ્યા છીએ એનાથી આપણે બચી શકીએ. પુષ્ટિ ભક્તિના નામે આપણે અત્યારે જે રીતે ભિખારી વેળા કરી રહ્યા છીએ, ભગવાનના નામે, ભગવાનની કથાના નામે, પ્રભુની દીક્ષાના નામે, પાતલ મનોરથોના નામે, લૂંટીજી અને બેઠક મનોરથોના નામે જે આપણે પોતાને કામ પુરુષાર્થો અને અર્થ પુરુષાર્થોના પાછળ ઘેલા બની રહ્યા છીએ, એ જો આપણે બાલબોધ સમજી જઈએ તો એ લેવલ ઉપર જ શ્રી મહાપ્રભુજી એ બધાને ચારણીથી છાંટીને બહાર ફેંકી દઈ રહ્યા છે કે આ પ્રકારના જો તમારે મનોભાવો છે તો પુષ્ટિ માર્ગમાં તમારા માટે કોઈ સ્થાન નથી. કેમ કે મોક્ષને પણ તુચ્છ જે માને છે એ આ ભિખારી વેળા ઠાકોરજીના નામે સેવા મનોરથના નામે જે કરનારા છે એનું પુષ્ટિ માર્ગમાં કામ શું છે? એ બાલબોધના લેવલ ઉપર ફેંકી દેવાના છે. કાંકરાઓ પથ્થરો છે હજી આપણે લઈ લઈને ઢસડી રહ્યા છીએ ગુણીઓ ભરી ભરીને, અને ઉપાધિ એવી થઈ ગઈ છે કે જે ફેંકાઈ જઈ રહ્યા છે પુષ્ટિજીવો છે અને રહી જાય છે કાંકરા છે. કોઈ એવી જાતની ચારણી લઈને અત્યારે આપણે બેઠા છીએ અને એવી રસોઈ ખાઈ રહ્યા છીએ. તો બાલબોધ આ વાત આપણને સમજાવે છે. જેને તદાશ્રય અને તદીયતાની અંદર અભિરુચિ થાય છે એના માટે સર્વશાસ્ત્રાર્થમ નિશ્ચિત્ય સિદ્ધાંત મુક્તાવલ્યામ સેવાયાહ કર્તવ્યત્વમ સ્વસિદ્ધાંત નિશ્ચયત્વેન ઉક્તમ. સર્વશાસ્ત્રની અંદર સેવાનો સિદ્ધાંત જે છે એ અલગ તારવીને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની અંદર આપણને સમજાવ્યું કે સેવા એ પરમ કર્તવ્ય છે અને એ જ સ્વસિદ્ધાંતનો નિશ્ચય છે. ત્યાં વિનિશ્ચય શબ્દનો પ્રયોગ કર્યો છે. સ્વસિદ્ધાંત વિનિશ્ચય એ નિસંદિગ્ધ આપણો નિર્ણય છે, એમાં કોઈ જાતની વિચિકિત્સા નથી, એમાં કોઈ જાતનો સંદેહ નથી, એવો એ સિદ્ધાંત છે. હવે એ પછી થોડાક અહીંયાથી આગળ આવી જાવ તો આપણે બધા બેસીએ. તમારી આ પૂરી થાય તો મને કહેજો તો 3 મિનિટ અત્યારે ચેન્જ
કરી લો